વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। સરકાર ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવશે અને ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજ પુરવઠો મળશે। ઉર્જા વિભાગે 10 કલાક વીજ પુરવઠો આપવા આદેશ કર્યો છે। સુરતના ખેડૂતોએ મુખ્યમંત્રીના નિર્ણયનું સ્વાગત કર્યું છે। વીજ પુરવઠાને લઈ અગાઉ કિસાન સંઘે આ મુદ્દે રજૂઆત પણ કરી હતી। વરસાદ ખેંચાતા હવે 10 કલાક વીજળી આપવાનો સરકારનો નિર્ણય છે। પહેલા 8 કલાક વીજળી મળતી હતી, એમાં હવે વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ વર્ષે વરસાદ ખેંચાયો છે, એને કારણે ખેડૂતો ચિંતાતુર છે। મુખ્ય પાણીનો સ્ત્રોત પાકમાં ખૂબ જ જરૂરી હતો અને ખેડૂતો અને ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો તરફથી સરકારશ્રીમાં અને માનનીય મુખ્યમંત્રીને રજૂઆત થઈ હતી કે જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એને વધારીને 10 કલાક કરવી જોઈએ ને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી તરફથી સરકારમાં સૂચના થયા પછી ઉર્જા વિભાગે પરિપત્ર કર્યો છે કે 10 કલાક વીજળી આપવાની જે વાત સ્વીકારી છે એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી છે। આ વર્ષે જે રીતે વરસાદ ખેંચાયો છે, પાણીની ખૂબ જ જરૂરિયાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ ખેડૂતોને પાણીની જરૂરિયાત છે અને એમાં વીજળી 10 કલાક આપવાની સરકારે જે સ્વીકારી છે એને કારણે આવનારા દિવસોમાં પોતાનો પાક ખેડૂત બચાવી શકશે એટલે સરકારશ્રીના નિર્ણયને અમે વધાવીએ છીએ।